વોઇસ ક્લિયર બધાને? બરાબર. કાલે શુભમ સરે ડેમો લેક્ચર લીધેલો, જેમાં તમને કટ ઓફ નું એનાલિસિસ કરેલું. એની પહેલા આપણે કઈ રીતના પ્રિપેરેશન કરાવવાનું છે એની વાત કરેલી. ઓલમોસ્ટ તમારા જેટલા પણ ડાઉટ હતા સોલ્વ થઈ ગયા છે, બરાબર ને? તો આજે આપણે એક થોડોક નાનો એવો અમથો લેક્ચર રાખ્યો છે ઇન્ટ્રોડક્શન માટેનો બિલ્ડિંગ મટીરિયલમાં, કે આપણે કઈ કઈ રીતના કવર અપ કરશું, કેટલું વસ્તુ ભણાવવાની આવશે એના ઉપરનો લેક્ચર રાખેલો છે, બરાબર? કાલથી સવારથી તમારો ટાઈમ રેગ્યુલર સ્ટાર્ટ થઈ જશે. સવારે 7:30 કે 8 વાગે જે કહે છે તમને લિંક ગ્રુપમાં આવી જશે, અને કાલથી રેગ્યુલર તમારો સબ્જેક્ટ સ્ટાર્ટ થઈ જશે. આજના દિવસમાં આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ કે સબ્જેક્ટ ઉપર કઈ રીતના સ્ટડી કરવામાં આવશે, એનું ઇમ્પોર્ટન્સ કેટલું, કેટલા માર્ક્સનું વેઇટેજ હોય. હમણાં લાસ્ટ ડબલ ની એક્ઝામ આપેલા, એમાં ખાસા એવા ક્વેશ્ચન હતા. હતા કે નહીં? 6 થી 7 ક્વેશ્ચન લગભગ પૂછાયેલા. એમાં મોટા ભાગના સિમેન્ટ ઉપરના જ ક્વેશ્ચન હતા, એકદમ સિમ્પલ એવા ક્વેશ્ચન. તમારામાંથી કોઈ લગભગ એક્ઝામ આપેલી હોય તો એને ખ્યાલ હશે. તો મારા ખ્યાલથી તમારી લોકો પાસે બધા ભાઈ તો સિલેબસ તો ઓલરેડી છે જ ને? અને મારા વિશે જણાવી દઉં તો મારું નામ અક્ષય જાણી છે, અને હું તમારો બિલ્ડિંગ મટીરિયલ અને બીજા સબ્જેક્ટ જે પ્રમાણે રમેશ સાહેબે વાત કરેલી હતી, સર્વે અને પીપીવી રિલેટેડ સબ્જેક્ટ છે, એ વસ્તુ લઈશું. સર ડેમો લેક્ચરની લિંક ટેલિગ્રામ ગ્રુપમાં સેન્ડ કરાવી દેજો. યુટ્યુબમાં જ અપલોડ થઈ ગયેલા છે ભાઈ, યુટ્યુબમાં જ તમારા લેક્ચર અપલોડેડ થઈ ગયા છે, તો ત્યાં તમે સર્ચ કરીને પણ તમે જોઈ શકો છો લેક્ચર. પ્લસ આપણે જે લોકો હજી લોકોને કન્ફ્યુઝન છે, બરાબર, તૈયારી કરવામાં, અથવા તો કોઈ કારણોસર અત્યારે લેક્ચર ભરી શકતા નથી શરૂઆતમાં, મે બી કન્ટિન્યુ જોબ ઉપર હોય, અથવા તો વોઇસ કટ થાય છે. હલો, વોઇસ ક્લિયર આવે છે કે? ક્લિયર જ છે ને? હલો, ઓકે. તો જો એમની માટેનો તમને કહેતો હતો કે તમારા બિલ્ડિંગ મટીરિયલ રિલેટેડ કેટલાક લોકોને એવું થાય કે સાહેબ અમુક લેક્ચર અત્યારમાં સ્કીપ થઈ જશે, એનું શું છે? તો અત્યારે ઓલરેડી અમે એપ્લિકેશનમાં જે ઓલરેડી બિલ્ડિંગ મટીરિયલ ભણાવેલું છે, તો એના લેક્ચર પણ અમે અપલોડ કરી દીધેલા છે, કે જે લોકોને કદાચ આમાંથી કોઈ પોર્શન સ્કીપ થઈ જાય તો ત્યાં જોવો હોય તો. અને તેમ છતાં પણ જ્યારે પણ તમે રેગ્યુલર બેચમાં આમાં તમે જોઈન થશો, ત્યારે તમને રેકોર્ડેડ લેક્ચર જ જોવા મળી જશે, કે જે ઓલરેડી અહીંયાથી જ ભણાવવામાં આવેલા છે, બરાબર? એટલે એનું ટેન્શન નહીં લેતા. એકાદ લેક્ચર કદાચ તમારું ટ્રાવેલિંગમાં આ તે સમયગાળામાં કોઈ મિસ થયો હોય તો, પરંતુ એઝ પોસિબલ એઝ હોય ત્યાં સુધી, પોસિબલ હોય ને ત્યાં સુધી તમે જ્યારે લેક્ચર હોય ત્યારે જ અટેન્ડ કરવાનું રાખજો. ઓનલાઈન જ્યારે અમે બેચ એકેડમી કોઈ પણ સ્ટાર્ટ કરીએ છીએ ને, ત્યારે સૌથી પહેલી સલાહ જ આ આપીએ છીએ કે જ્યારે પણ તમારા લેક્ચર લેવાના, જ્યારે પણ હોય તો એ ટાઈમે તમારે લેક્ચર ત્યારે જ ભરી લેવો. એનાથી ફાયદો શું થશે કે તમે એક ટેવાઈ જશો, રૂટીન જે તમારું સેટ થવું હોય એ રૂટીનમાં તમે ટેવાઈ જશો, અને રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરતા થશો. નહીતર ઓનલાઈનમાં મોટા ભાગે પ્રોબ્લેમ શું આવે છે, અમે જે ભણાવતા હોઈએ છીએ તો મોટા ભાગના સ્ટુડન્ટ હોય છે એ તો રેગ્યુલર ભણે છે, પરંતુ અમુક સ્ટુડન્ટને કેવું થાય છે કે કોઈ કારણોસર 1-2 દિવસનો લેક્ચર સ્કીપ થયો, બરાબર, તો પછી શું કરે છે કે આને પછી જોઈ લેશું, આને પછી જોઈ લેશું, એમ કરતા કરતા ધીમે ધીમે કેવું થતું જાય છે, ભેગું થતું જાય છે, અને ક્યારે આખો સબ્જેક્ટ છૂટી જાય ને એ ખ્યાલ નથી આવતો, બરાબર? તો એટલા માટે જ્યાં સુધી બને ત્યાં સુધી લેક્ચર જ્યારે લેવાય ત્યારે ને ત્યારે ભરી લેવો. આમાંથી ઘણા લોકો જોબ કરતા હશે. કેટલા લોકો જોબ કરે છે, જોબની સાથે તૈયારી કરે છે? કદાચ ઘણા લોકો તૈયારી કરતા હશે. તો એ લોકોને તો આપણે ટાઈમિંગ પણ એવો છે કે તમારા એક્ઝામ જે તમારું દીપભાઈ છે, જીગરભાઈ, તમારે આજે જ જોબ શરૂ કરી?
કોલેજની સાથે તૈયારી કરો તો પણ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે તમારું મેઇનલી ઓફિસ ટાઈમ અથવા તો જે જોબ ઉપર જાઓ એ તમારો 10 વાગ્યા પછીનો હોય, બરાબર ને? તો એ હિસાબે તમારું ઓલરેડી અમે સવારમાં વહેલા જ લેક્ચર ગોઠવશું કે જેના કારણે તમે લેક્ચર એટેમ્પ કરી શકો અને તમારી જોબ પણ મેન્ટેન થઈ જાય. અને બીજો આનાથી ફાયદો શું થશે કે તમે ડેઈલી જોતા જશો તો તમારું રિવિઝન થતું જશે અને તમારું સબ્જેક્ટ સ્કીપ નહીં થઈ જાય. માનો કે એક દિવસનું છૂટી ગયું તો બીજા દિવસનું ઇન્ટરકનેક્ટિવિટી મિસ નહીં થાય. તો જેમ બને એમ રેગ્યુલર જોવાનું રાખજો, બરાબર? જોઈએ આપણે આપણો સિલેબસમાં બિલ્ડિંગ મટીરિયલ કેટલી વસ્તુ કવર અપ કરેલી છે. આઈ થિંક તમારા બધા પાસે સિલેબસ તો હશે, તેમ છતાં પણ આપણે અહીંયા મૂકી દઈએ, બરાબર? ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. ઇન્ટ્રોડક્શન બિલ્ડિંગ મટીરિયલ. સૌથી પહેલા જ ક્વેશ્ચન તમારા મગજમાં આવે કે બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટ સ્ટાર્ટ થાય તો કોઈ પણ સબ્જેક્ટ સ્ટાર્ટ થાય સાહેબ ને પેલો ક્વેશ્ચન શું પૂછે કે સાહેબ કેટલા માર્ક નું હશે, બરાબર ને? બધાને ક્વેશ્ચન આવે કેટલા માર્ક નું બિલ્ડિંગ મટીરિયલ પૂછે. તો જો કોઈ પણ સબ્જેક્ટ ના એને માર્ક્સ પહેલેથી ડિફાઇન ન હોય, મગજમાં અત્યારથી ગાંઠ બાંધી દેજો. હું નિખિલભાઈ કે ડીકે ભાઈ, કોઈ પણ સબ્જેક્ટ ના માર્ક્સ પહેલેથી ડિફાઇન નહીં હોય, બરાબર? એ એક્ઝામ સેટર ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો પોર્શન છે કયા સબ્જેક્ટમાંથી લેવો. પરંતુ તમે જનરલાઇઝ તમે જોતા હોય ને તો બિલ્ડિંગ મટીરિયલ અત્યાર સુધી તમે પૂછાતું, તો હું તમને ક્લાસ 2 ની વાત કરું તો અરાઉન્ડ 15 માર્ક નું પૂછાતું. અને હમણાં જે તમારું 120 માર્ક નું ટેકનિકલ ની હમણાં એક્ઝામ લેવાની, બરાબર, એમાં તમારું 7 થી 8 માર્ક નું બિલ્ડિંગ મટીરિયલ હતું. અને એ પણ બિલ્ડિંગ મટીરિયલ એકદમ ઈઝી લેવલનું બિલ્ડિંગ મટીરિયલ હતું, બરાબર? જે લોકોએ કદાચ આપણે એકેડમી અથવા તો તમે મટીરિયલ વાંચેલું હોય તો તમે જોજો એમાંથી મોટા ભાગના ક્વેશ્ચન છે તમારા કવર અપ થઈ જતા હતા, બરાબર? તો બિલ્ડિંગ મટીરિયલ તમારું 7 થી 8 માર્ક નું જેવું પોર્શનમાં હમણાં જે એક્ઝામ લેવાની એમાં જ તમારું હતું. પછી ત્યાંથી હવે આપણે આગળ જોઈએ કયા કયા પોર્શન છે આમાં તમારા કવર અપ થાય છે. જો તો મેઇન આપણા માટે બિલ્ડિંગ મટીરિયલમાં સૌથી વધુ કામનું હોય ને તો જે આ વખતે જે બિલ્ડિંગ મટીરિયલ જે કવર અપ એમાં આખો તમારો ક્લાસ 1 નો આખો પોર્શન લઈ લીધો. તમારે જોવું હોય તો જોઈ લેજો, હમણાં જ આપણે ક્લાસ 1 ટુ GS ની એક્ઝામ લેવાની, બરોબર? એમાં બિલ્ડિંગ મટીરિયલમાં આટલા ટોપિક આપેલા છે, એ બેઠે બેઠા બધા ટોપિક લઈ લીધા. તો શું આપણે ક્લાસ 1 ની તૈયારી કરવાની નથી કરવાની ને? અત્યારે આપણે મેઇન ગોલ કયો છે? ક્લાસ 3 ની એક્ઝામનો, બરાબર ને? વર્ક આસિસ્ટન્ટ છે, સર્વેયર છે, પ્લાનિંગ સર્વેયર છે, પ્લાનિંગ આસિસ્ટન્ટ છે, એની માટે આખી તૈયારી કરવાની. તો ઈ રિગાર્ડિંગ આપણે જેટલું પ્રિલિમ્સ લેવલનું કામનું હોય એના ઉપર મેઇન ફોકસ કરવાનું, નહીં કે આપણે આમાં પીએચડી કરવાની, બરાબર? જે વસ્તુ આપણા માટે કામની છે એની ઉપર મેઇન ફોકસ કરશો. હવે તમે જો બિલ્ડિંગ મટીરિયલ નો આખો સબ્જેક્ટ જોવો તો તમે અત્યારે જોશો તો બધી વસ્તુ કવર અપ કરી લીધી. એકચ્યુઅલમાં તમે આની રેફરન્સ બુક જોવા જાવ ને તો 3 રેફરન્સ બુક આમાં આવી જાય, બરાબર? એક સિમેન્ટ માટેની તમારી રેફરન્સ બુક આવે, સિમેન્ટ કોન્ક્રીટ માટેની, બરાબર, ઈ આખી આવી જાય. પછી એક તમારું કન્સ્ટ્રક્શન ના અમુક પોર્શન છે એની આવી જાય, બરોબર? ગ્લાસ છે, બ્રિક મેશનરી છે, એના રિગાર્ડિંગ આખી તમારી એક બુક આવી જાય. ટિમ્બર માટેની તને એક બુક આવે છે એ આવી જાય. તો 3 રેફરન્સ બુક આમાં આવી જાય. એવડો સિલેબસ કવર કર્યો. તો આપણે અત્યારે 3 રેફરન્સ બુક કરીને જવાની જરૂર નથી. આપણે શું કરવાનું છે? ઓપ્ટિમમ કાઢવાનું છે કે જે આપણા એક્ઝામ રિલેટેડ મેઇન આઈએમપી હોય. તો એક્ઝામ રિલેટેડ તમને સૌથી વધુ મહત્વનું કહું ને આપણા માટે કામનું હોય તો ઈ છે તમારું અહીંયાથી પોર્શન થાય છે સિમેન્ટ. કેટલા લોકોએ હમણાં પેપર આપેલું? તમારામાંથી કેટલા લોકોએ હમણાં જ પેપર આપેલું જે હમણાં ગઈ ને ડબલ ની એક્ઝામ? એમાં તમે જોજો સૌથી વધુ ક્વેશ્ચન કેના પૂછાણા? સિમેન્ટ ના પૂછાણા. જોયું જીગરભાઈ? એક તો તમને સાઉન્ડ પૂછ્યો તો કઈ ટાઈપની સિમેન્ટ થિયરી એમાં પૂછાણો, તો લગભગ 3 થી 4 ક્વેશ્ચન છે તમને સિમેન્ટ માંથી પૂછાયેલા.
તમે જોજો સૌથી વધુ તો આપણા માટે બિલ્ડિંગ મટીરિયલમાં સૌથી વધુ જો કામનું હોય ને તો એ કયું છે? સિમેન્ટ ચેપ્ટર છે. સિમેન્ટ છે એના ટાઈપ્સ આપણે ભણી લઈશું, એની પ્રોપર્ટીઝ બધી જોઈશું. વોઇસ કટ થાય છે. એક જ મિનિટ હો. હવે ક્લિયર આવે છે અવાજ? જો તો આપણા માટે મેઇન સૌથી ઇમ્પોર્ટન્સ હોય ને બિલ્ડિંગ મટીરિયલમાં તો ઈ કયો છે? સિમેન્ટ રિગાર્ડિંગ પોર્શન છે. એમાં પણ કયો? હજી વોઇસ કટ થાય છે? હલો મોહિનભાઈ, આઈ થિંક તમારે નેટવર્કમાં પ્રોબ્લેમ હોય છે. જો સૌથી વધુ જો મેઇન કામનું હોય ને આપણા માટે પ્રિલિમ્સ માટે તો સિમેન્ટ ચેપ્ટર છે. સિમેન્ટની બધું જ વસ્તુ આવી જાય. સિમેન્ટની પ્રોપર્ટી આવી જાય, સિમેન્ટની ટેસ્ટ આવી જાય, સિમેન્ટ કઈ રીતના મેન્યુફેક્ચર કરવાનું છે, કઈ કઈ મેથડથી કરવાનું છે, કઈ ટાઈપની સિમેન્ટ આપણે કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ. હમણાં જ ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર, કે કઈ ટાઈપની સિમેન્ટ છે એનો કઈ જગ્યાએ યુઝ થાય છે. આઈ થિંક લગભગ ફ્રોસ્ટ એક્શન સામે રેઝિસ્ટન્સ માટે કઈ સિમેન્ટ હોય એનો જ ક્વેશ્ચન હતો. તો ઘણા બધા, અને ખાસ કરીને એની ઉપરની ટેસ્ટ, ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ફાઇનલ સેટિંગ ટાઈમ, રિગાર્ડિંગ જે કઈ પણ બધી ટેસ્ટ આવે તો આપણે બધી ટેસ્ટ અહીંયાથી કરવામાં આવશે, બરોબર. અને એના રિલેટેડ તમને વિડીયો પણ બતાવીશ કે કઈ રીતના ટેસ્ટ કન્ડક્ટ થાય, કે જેનાથી તમને ક્લેરિટી આવે. પછી ત્યાર પછી આપણા માટે મેઇન કામનું જોઈએ ને તો કયું આવશે? બ્રિક્સ અને એગ્રીગેટ્સ આવશે. બ્રિક્સ અને એગ્રીગેટ છે ઈ મેઇન કામનું છે. અને કોન્ક્રીટ, કોન્ક્રીટની પ્રોપર્ટી ઉપરના તને ખાસ ક્વેશ્ચન પૂછાય છે, વર્કેબિલિટી ઉપરના. કઈ કઈ વર્કેબિલિટીની ટેસ્ટ થાય છે, કઈ વર્કેબિલિટી કઈ જગ્યાએ ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ, બરાબર. ડિઝાઇન મિક્સ રિગાર્ડિંગ ના ક્વેશ્ચન પૂછાય છે. આ તમારો સેમ ટોપિક આરસીસી માં તને કવર થાય, બરાબર. પછી આપણે એડમિક્સર ભણવાનું આવશે, બરાબર. એગ્રીગેટ ઉપર ક્યાં ક્યાં ટેસ્ટ થાય છે, એના ક્લાસિફિકેશન કયા છે, કઈ રીતના આપણે સિલેક્ટ કરવાનું આવે છે, એની ઉપરની વસ્તુની ડિસ્કશન કરશું. પછી આપણે જે કામ ના રે થોડા ઘણા જે ઓછું ઇમ્પોર્ટન્સ છે એવા ચેપ્ટર લાઈક સ્ટોન, લાઇમ, ગ્લાસ, પ્લાસ્ટિક, એમાંથી અત્યારે હવે નાવ ડેઝમાં ક્વેશ્ચન પૂછે છે. તો એના રિગાર્ડિંગ આપણે મટીરિયલમાં ઇન્ક્લુઝન કરેલું છે, જે આપણા પ્રિલિમ્સ માટે કામનું છે. શું? ધ્યાનથી સાંભળજો, જે આપણા પ્રિલિમ્સ માટે મેઇન કામનું છે એટલા બધા જ ટોપિક તમને આ મટીરિયલમાં કવર અપ થઈ જશે. આ વખતે એના સિલેબસમાં એક એડિશનલ એડ કરી દીધો છે, પ્રી ફેબ્રિકેટેડ અને પ્રીકાસ્ટ કોન્ક્રીટ ટેકનોલોજી. આની માટેની એક આખી અલગથી બુક આવે છે. તમારામાંથી ઘણા લોકો જીટીયુ માંથી પાસ આઉટ કર્યું હોય તો એને ખ્યાલ હશે, બરાબર ને. રિપેર રિહેબિલિટેશન ની આખી બુક આવે છે, યાદ કે નહીં? રિપેર રિહેબિલિટેશન, તો આની ઉપરની આખી બુક આવે છે. તો એ ટોપિક તમારો આમાં કવર અપ થઈ ગયો છે. તો ઘણી બધી વસ્તુ છે આ વખતે તમારો. એકચ્યુઅલમાં તમે જોવું ને તો આ વખતે તમારો સિલેબસ છે ને ક્લાસ 1-2 નો લઈને આખો મૂકી દીધેલો છે, સિમ્પલ ભાષામાં છે. તો આપણે એ બધી બાજુ દોડવાની જરૂર નથી. તમને અહીંયાથી કરાવીએ, જેટલું મટીરિયલમાં પ્રોવિઝન આપીએ એટલી વસ્તુ કરવાની. બીજી વાત કે હવે કઈ રીતના આપણે તૈયારી કરશું, તો અહીંયાથી હું તમને જે પણ વસ્તુ ભણાવું ને એનું તમારે શું કરવાનું છે? ડેઈલી વાંચીને આવવાનું છે. પરંતુ વાંચવાનું કેવું ખબર? સાંભળજો. ફ્રોમ ફર્સ્ટ પેજ થી. માનો કે આજે મેં તમને 4 પેજ કરાવ્યા બિલ્ડિંગ મટીરિયલના, તો આ તો તમારે આજે કરીને આવવાના. કાલે હું તમને બીજા 6 પેજ કરાવે તો આ 6 પેજ નહીં વાંચવાના. જ્યારે તમે મટીરિયલ વાંચવાનું સ્ટાર્ટ કરો ત્યારે ફર્સ્ટ પેજ થી સ્ટાર્ટ કરવાનું. એટલે પેલા 4 પેજ તો વાંચવાના ને બીજા 6 પેજ વાંચવાના. આ રીતના તૈયારી રાખજો. લાઈક આપણે આજે વાત કરીએ, કાલે હું તમને બિલ્ડિંગ મટીરિયલનું ચેપ્ટર 1 સ્ટાર્ટ કરું, સિમેન્ટ, બરાબર. તો સિમેન્ટ ઉપરનું આટલું 3 પેજ મેં ચલાવ્યા, કઈ રીતના પ્રોસેસ હોય, કઈ રીતનું ટેસ્ટિંગ કન્ડક્ટ કરીએ, કઈ કઈ વસ્તુ હોય, તો આ થઈ ગયું. બીજે દિવસે હું તમને બીજા એડિશનલ 4 પેજ કરાવું. તો જ્યારે તમારે વાંચવાનું થાય તો પેલા ખાલી બીજા 4 પત્તા નથી વાંચવાના, પરંતુ ફર્સ્ટ પેજ થી વાંચવાનું સ્ટાર્ટ કરવાનું.
આનાથી ફાયદો શું થશે ખબર? કે જ્યારે તમારું બિલ્ડિંગ મટીરિયલ પતશે ને ત્યારે તમારું આખું મટીરિયલ 6 થી 7 વખત રિવિઝન થઈ ગયું છે. સમજો, આ નાની વસ્તુ નથી. અને જ્યારે કોઈ વસ્તુ તમારી 6 થી 7 વખત રિવિઝન થાય ને ત્યારે તમે એમાં અલ્ટિમેટ લેવલ ઉપર આવી જાઓ. પછી તમને દરેક વસ્તુ એની યાદ હોય. આ ટ્રીક તમે આ વસ્તુમાં નહીં, તમે કોઈ પણ સબ્જેક્ટ હાલતો હોય ને એની ભેગી રાખજો અને તમે પછી એનાલિસિસ કરીને જોજો કે કેટલી તમને બેનિફિશિયલ થાય. અત્યારે હું ક્લાસીસ બીજી જગ્યાએ અત્યારે અમે ક્લાસીસ કરાવીએ ક્લાસ 2 માટે, તો હું સેમ વસ્તુ કહું છું કે જ્યારે પણ તમારો સબ્જેક્ટ ચાલતો હોય ત્યારે તમને જ્યારે વાંચવાનું કહે તો તમારે ફર્સ્ટ ડે થી વાંચવાનું. અને બીજી વસ્તુ, વાંચવાનું તો ઠીક, અને તમને લોકોને એમ હોય કે સાહેબ ઓનલાઈન છે તો ઓનલાઈન તો ક્યાં કઈ પૂછવાના હોય, તો એ વસ્તુ મગજમાંથી કાઢી નાખજો. તમારે જ્યારે પણ સવારમાં જ્યારે લેક્ચર સ્ટાર્ટ કરવાનો થશે એ પહેલા હું 5 થી 10 મિનિટ બધાને ક્વેશ્ચન પૂછીશ. બરાબર? જે પ્રીવિયસલી ચાલી ગયું છે એના ક્વેશ્ચન પૂછાય કે ભાઈ અનમ્યુટ કર અને માઇક ઓન કરીને આન્સર આપો. ત્યારે પછી એમ ન કહેવું જોઈએ કે સાહેબ મારે રહી ગયું હતું. બરોબર? તો એટલા માટે ડેઈલી જે પણ કરાવવામાં આવે છે ડેઈલી નું ડેઈલી પતાવી જ દેવાનું. એમાં કઈ બાકી નહીં રાખતા. અને તમને એવું હોય કે જે સાહેબ ભણાવે છે ખાલી ઈ સાહેબનું જ પૂછશે. માનો કે હું બિલ્ડિંગ મટીરિયલ ભણાવું તો બિલ્ડિંગ મટીરિયલનું, આ તો આપણો ફર્સ્ટ સબ્જેક્ટ છે એટલે વાંધો નહીં. માનો કે 2-3 સબ્જેક્ટ સ્ટાર્ટ થઈ ગયા, શુભમ સર તમારું સોમ લેવા આવ્યા, બરોબર? તો એવું નહીં કે ખાલી સોમનું જ પૂછશે. બરાબર? એ તમારું ક્યાંથી પૂછે? એ તમારું બિલ્ડિંગ મટીરિયલ એ પૂછે, ચાલી ગયું હોય. સર્વેઇંગ એ પૂછી ગયા, આરસીસી પૂછી ગયા. એટલે કોઈ પણ સાહેબ છે એ તમને ગમે એ સબ્જેક્ટ નું પૂછે. એટલે તમને એવું મગજમાં હોય કે એકવાર એક ઈ સબ્જેક્ટ પૂરો થયો તો એને માળીએ મૂકી દેવાનો. ના, એનું રેગ્યુલર ઇન્ટરવલમાં રિવિઝન કરતું રહેવું પડે. જ્યારે પણ તમારો કેવો છે ગેપ 15 દિવસ કરતા વધારે કોઈ પણ સબ્જેક્ટ નો પડ્યો ને, એટલે તમે સમજી લ્યો કે એમાંથી તમને 50 થી 60% તો ઇવાપોરેશન બાષ્પીભવન થઈ ગયું છે. સાચી વાત કે ખોટી વાત મોહિન? બુકમાં પણ ઇંગ્લિશમાં જ આવશે ને, જે એકેડમી તરફથી મળશે. બ્રો, બુકમાં પણ લખેલું આવશે, એવી રીતનું લખેલું આવશે કે તું ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય કોઈ પણ સમજી શકે. સર S21 માં મટીરિયલ છે ઈ જ ચાલશે. હા, જૂનું મટીરિયલ હતું ઈ જ ચાલશે. એમાં થોડીક વસ્તુ અમે એડ કરશું કારણ કે આ વખતે સિલેબસમાં ફેરફાર આવ્યો છે, તો એ રીતના એડ કરીને આપશું. બરાબર સ્મિતભાઈ? આ વસ્તુ એને કોઈ દી નહીં ભૂલતા, રિવિઝન કરવાનું. બરાબર? રિવિઝન છે ખાસ તમારે લાગવું જોઈએ. ક્લિયર? તો આ આપણે વાત કરી સબ્જેક્ટ રિલેટેડ અને કઈ રીતના ભણાવવાનું છે એના રિલેટેડ વાત કરીએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. સર, પ્લાનિંગ આસિસ્ટન્ટ અને સિનિયર સર્વેયર માટે આ જ બેચમાં જોઈન કરવાની? હા સાગરભાઈ, આ જ બેચ છે, બધી એક્ઝામો માટે ચાલશે. જે એક્ઝામનું સિલેબસ હજી આવવાનો બાકી છે, લાઈક હું તમને વાત કરીએ અને પહેલા પણ વાત કરી દીધી એક પ્લાનિંગ આસિસ્ટન્ટની, બરાબર, અને બીજી સિનિયર સર્વેયર. આ બે એક્ઝામનો તમારો સિલેબસ બાકી છે. એનો જે પ્રમાણે સિલેબસ ડિઝાઇન થશે એ પ્રમાણે તમને એડ કરીને આપવામાં આવશે. ટાઈમ શું રહેશે? તો સવારે 7:30 વાગેનો રહેશે. સવારે 7:30 થી સ્ટાર્ટ થશે તમારો લેક્ચર. ક્લાસ 2 વાળા જોઈન કરી શકે આ બેચમાં, કઈ જ વાંધો નહીં. જે લોકોએ ડિગ્રી ટુ ડિપ્લોમા કરેલું હોય અથવા તો ખાલી પ્લાનિંગ આસિસ્ટન્ટ સિનિયર સર્વેની કરતા હોય, પહેલી વાર કરતા હોય, એને કરવાનું, કરી શકો છો જોઈન. અતુલની બુક ડિગ્રી વાળી કે ડિપ્લોમા વાળી કરવાની? ના ભાઈ, ઈ બુક ની વાત નહીં કરતો, આપણે એમસીક્યુ માટે. હાલો, આ ડીકે ભાઈ બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે એમસીક્યુ માટે હું કરવાનું. તો હું ખાસ બિલ્ડિંગ મટીરિયલ માટે કહું છું. બિલ્ડિંગ મટીરિયલ માટે એક તમારે આપણે અતુલની જે બુક આવે છે એમસીક્યુ ની, બરોબર, એ એક બુક કરવાની રહેશે. અને બીજી પ્રીવિયસ યર યુવા વાળી જે હમણાં પૂછાય છે એના એમસીક્યુ ની પ્રીવિયસ યર ક્વેશ્ચન, એ બંને બુક કરવાની થશે. બરાબર? નીરજભાઈ, આ બેચ ક્યાં સુધી હાલશે, કઈ કઈ રીતનું લેશે, એના રિગાર્ડિંગ બધા જ
તમારા ક્વેશ્ચન નું સોલ્યુશન થઈ ગયું છે અને એના રિગાર્ડિંગ લેક્ચર પણ સર ગુજરાતીમાં ચાલે બુક. દિવ્યેશ જયેશ એ તારી ઉપર છે, તને કઈ લેંગ્વેજમાં વધારે કમ્ફર્ટેબલ છે, બરોબર. ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોય તો ઇંગ્લિશની બુક યુઝ કરી શકે અને ગુજરાતીમાં તો કમ્ફર્ટેબલ હોય તો ગુજરાતીમાં યુઝ કરી શકે, એમાં કઈ વાંધો નથી. એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે કે તમારે કઈ બુકને પ્રિફર કરવી. સર ક્લાસ 2 ની એક્ઝામ આવશે? હા ભાઈ, ક્લાસ 2 ની એક્ઝામ આવવાની છે અને સારી એવી વેકેન્સી આવવાની છે. ચાલો હવે આપણે બિલ્ડિંગ મટીરિયલ ઉપર વાત કરીએ. બિલ્ડિંગ મટીરિયલની તો ઓલરેડી આપણે કયું કયું વસ્તુ ડિસ્કશન કરશું એના ઉપર તો વાત થઈ ગઈ. આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? સિમેન્ટ ચેપ્ટર થી સ્ટાર્ટ કરશું, બરાબર. આમાં તમને બધી જ વસ્તુ સમજાવવામાં આવશે. સિમેન્ટ ચેપ્ટર ની જ વાત કરી દો તો સિમેન્ટનું ઇન્વેન્શન કઈ રીતના કરવામાં આવ્યું, સિમેન્ટનું મેન્યુફેક્ચર કઈ રીતના કરવામાં આવે છે, બરાબર. કયા કયા તમારા બેઝિક કન્સ્ટિટ્યુટ હોય એના રિગાર્ડિંગ વાત કરવામાં આવશે. ત્યાર પછી સિમેન્ટ ઉપર કઈ કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે એના ઉપર વાત કરશું. ટાઈપ ઓફ સિમેન્ટ કઈ હોય છે એના ઉપર વાત કરશું. એટલે રિગાર્ડિંગ તમારું સિમેન્ટનું આખું ચેપ્ટર છે તમારું આમાં કવર અપ થઈ જશે, બરાબર. ત્યાર પછી તમે એના એમસીક્યુ કરી શકો છો. એમસીક્યુ કેમાંથી કરજો? તો અતુલ માંથી અને યુવા માંથી, આ બંને માંથી તમે સિમેન્ટના કરી શકો છો. અને એના રિગાર્ડિંગ કઈ પણ ડાઉટ હોય તો તમે મને ગ્રુપમાં પણ મૂકી શકો છો અને પર્સનલમાં પણ મૂકી શકો છો. અથવા તો આપણે એવું હશે તો જેવું ચેપ્ટર પૂરું થાય એ ભેગું તમારું એક ડાઉટ સોલ્વિંગ સેશન રાખી દઉં, બરાબર. કે જેમાં બધાને જેટલા પણ ડાઉટ હોય એના રિગાર્ડિંગ તમારું સોલ્યુશન આવી જશે, કે જેનાથી તમારા ડાઉટ કેવા થઈ જાય, ક્લિયર થઈ જાય. સર સોફ્ટ કોપી મોકલશો કે ટેલિગ્રામ ગ્રુપમાં? હા, ટેલિગ્રામ ગ્રુપમાં સોફ્ટ કોપી મટીરિયલની આવી જશે, એનું ટેન્શન ન લે, બરાબર. તો આ રીતના આપણું રેગ્યુલર છે સ્ટાર્ટ કરશો. હવે મારે તમારી પાસેથી કેટલી વસ્તુ જોતી એની વાત કરું. તમને અહીંયાથી હું જેટલું કરાવું એટલું ડે ટુ ડે તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. અને ખાસ કરીને હું તમને લોકોને પૂછીશ, બરાબર. અત્યારે તો હજી ડેમો લેક્ચર ચાલે છે, 3-4 દિવસ તમને એવું લાગે તો ડેમો લેક્ચર ભરી જવો, હજી પણ કેવી રીતના ભણાવીએ છીએ. ત્યાર પછી તમે તારે જોઈન કરજો. પરંતુ એકવાર તમારું રેગ્યુલર ગ્રુપ શરૂ થઈ જશે પછી એ ગ્રુપમાંથી હું તમને અમુક લોકોને સ્પેશિયલી માઇક અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછીશ અને એના આન્સર આપવાના રહેશે. પ્લસ તમને અહીંયાથી જેટલા પણ તમને એમસીક્યુ બુકમાંથી સોલ્વ કરીને આપવાનું કહું એટલું કરવાનું અને રિવિઝન કરવાનું કહું. તમે એટલું વાંચીને આવો તો ફોર્મ ફર્સ્ટ પેજ થી વાંચીને આવવાનું રહેશે, બરાબર. એટલે કોઈ એવું કે મારથી નહીં વચાણું, આ થયું છે કે એ વસ્તુ સાંભળવામાં આવશે નહીં. બોલો, ક્લિયર? હવે કોઈને તમારે બિલ્ડિંગ મટીરિયલ રિલેટેડ કઈ ક્વેશ્ચન હોય તો પૂછો હોય તો કયો. ક્લિયર બધાને બિલ્ડિંગ મટીરિયલ રિલેટેડ? તો આપણે સૌથી પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, સિમેન્ટ, બરાબર. અત્યારે થોડુંક એનું ઇન્ટ્રોડક્શન આપું. સર ગુજરાતીમાં હશે એક્ઝામ કે ઇંગ્લિશમાં? બંને લેંગ્વેજમાં મોહિતભાઈ હોય છે. આપણું મટીરિયલ તમે જોવો તો મેઇન તમારું ઇંગ્લિશ પ્રોપર હશે, સાથે સાથે કોઈક જગ્યાએ તમને લાગશે તો આવી રીતના ગુજરાતીમાં પણ લખેલું હશે. હવે બંનેમાં જ એક્ઝામ આવે છે ભાઈ. ચાલો, તો આજે આપણે મેઇન સૌથી વધુ જે પ્રાઇમ ઇમ્પોર્ટન્સ હોય હજી આમાં તમને માર્ક કરી દઉં કે કયા કયા ચેપ્ટર છે આપણા માટે સૌથી વધુ સ્કોરિંગ સબ્જેક્ટ વાળા છે, બરાબર. બિલ્ડિંગ મટીરિયલમાં તો મેઇન ઇમ્પોર્ટન્સ વાળા તમને સ્ટાર કરીને આપી દઉં. સૌથી વધુ ઇમ્પોર્ટન્સ હોય તો સિમેન્ટ. સિમેન્ટમાં બધું જ આવી ગયું કમ્પ્લીટલી. ટાઈપ્સ ઓફ સિમેન્ટ થી લ્યો તો વેરિયસ ટાઈપની ટેસ્ટ, યુઝ, સ્પેસિફિકેશન બધું. આ સૌથી વધુ આઈએમપી સિમેન્ટ. એની પછી જો કોઈ ચેપ્ટર તમારું આમાં આઈએમપી હોય તો એ બીજું ચેપ્ટર કયું છે તમારું? બ્રિક્સ, બરાબર. આમાંથી પણ ખાસા એવા ક્વેશ્ચન પૂછાય છે.
એની પછી તમારું મોસ્ટ આઈએમપી અથવા તો તમે પૂછી શકે ક્વેશ્ચન આમાંથી વધારે મેઇન કોન્ક્રીટ ઉપરથી એમાં ખાસ કરીને ટેસ્ટ એના જેના વર્કેબિલિટી માટેના ટેસ્ટ આવે છે એ ખૂબ જ આઈએમપી છે જે લોકોએ તૈયારી કરી છે એને ખ્યાલ હશે વર્કેબિલિટી અને સ્ટ્રેન્થ ઉપરના જે ટેસ્ટ આવે છે એની ઉપરના ક્વેશ્ચન પૂછે છે બરાબર એના ઉપર આપણે જોઈશું ત્યાર પછી આપણા માટે મેઇન કામનું રહેશે તમારું કયું હશે એગ્રીગેટ બરાબર એની ઉપરના તને ક્વેશ્ચન પૂછાય છે એગ્રીગેટ્સ ઉપરના અને છેલ્લા બે ચેપ્ટર તમને કહું તૈયાર કરવા હોય તો એ કયા છે તમારા સ્ટોન અને લાઈમ આમાં ખાસ કરીને ટાઈપ્સ ઓફ રોક આનો દરેક એક્ઝામમાં 1 થી 2 ક્વેશ્ચન તો હોય જ છે સ્ટોનના તો ખાસ સ્ટોન અથવા તો લાઈમના 1 થી 2 કયા ટાઈપના સ્ટોન આવે મેટામોર્ફિક રોક સેડિમેન્ટરી રોક બરાબર ઇગ્નિશિયસ રોક પછી બીજા ટાઈપના રોક આવે કયા ટાઈપનો રોક કઈ જગ્યાએ યુઝ થાય આના ક્વેશ્ચન પણ ઘણા ખરા પ્રીવિયસલી પૂછાઈ ગયા છે ક્લાસ 3 ની એક્ઝામમાં પછી આ જે તમારા સબ્જેક્ટ છે ગ્લાસ પ્લાસ્ટિક સ્ટીલ એફઆરપી બરાબર એલ્યુમિનિયમ એ બધા સબ્જેક્ટ છે એટલા બધા વેટેજ વાળા નથી પરંતુ આપણે બધું કવર અપ કરી લઈશું જે પ્રિલિમ્સ રિલેટેડ કામનું હશે એ બધી જ વસ્તુ આવી જશે બરાબર આવે તો આવે ને બાકી નો આવે એક્ઝેક્ટલી સ્મિતભાઈ એની જેવું કામકાજ છે બરાબર એની માટે આખી બુક નો કરવા જવાય જે આપણે માટે કામનું હોય એ એમાંથી લઈ લેવાય બરાબર ને સ્મિત ચાલો આપણે આજે વાત કરીએ સૌથી પહેલું ચેપ્ટર જો આજે આપણે વાત કરીએ છીએ તો આમાંથી આજે કેટલા લોકો છે ઓનલાઈન 62% જેટલા છે બરાબર જેટલા તમે એક્ટિવ રહો ને એટલી ભણવાની વધારે મજા આવશે તમે ગમે એ રીતના તમે ક્વેશ્ચન છે તમે પૂછી શકો છો બરાબર જેમ બને એમ તમે થોડાક એક્ટિવ રહેજો મેસેજમાં કાંઈ પણ તમને ન સમજાય કાંઈ ડાઉટ હોય તો તમે તાર ગમે ત્યારે પૂછી લો કોઈ એવું નહીં વિચારતા કે સાહેબ હશે ખીજાઈ જશે કે એવું કોઈ એવું વસ્તુ નહીં કરે બરાબર હવે આપણે સ્ટાર્ટ કરીએ સિમેન્ટ ઉપર સ્ટાર્ટ કરીએ તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્સ બિલ્ડિંગ મટીરિયલ નું ચેપ્ટર છે સિમેન્ટ બરાબર સિમેન્ટ નું ઇન્વેન્શન કોણે કર્યું તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ સિમેન્ટ નું ઇન્વેન્શન જોસેફ એસ્પેડિન નામના સાયન્ટિસ્ટે કરેલું બરાબર જોસેફ એસ્પેડિન નામના સાયન્ટિસ્ટે 1824 માં તમારું સિમેન્ટ નું ઇન્વેન્શન કર્યું તો પહેલો જ એમસીક્યુ તમને આમાંથી જોવા મળશે કે સિમેન્ટ નું ઇન્વેન્શન કોને કર્યું બરાબર આવી રીતના જ્યારે તમે સીપીએમ સબ્જેક્ટ ભણશો ત્યારે એમાં આતન આવશે જેસીબી નું ફૂલ ફોર્મ શું છે જે લોકોએ તૈયારી કરી હશે ને ખ્યાલ હશે આવો આતન એમસીક્યુ અતુલની બુકમાં આપેલો છે જીસીબી નું ફૂલ ફોર્મ શું છે બરાબર તો ત્યાં આતન તમારું જોસેફ કરીને આવશે કેલ્ફોર્મ જેસોફ જોસેફ કેલ્ફોર્મ કરીને આવશે એ એનો ઓપ્શન આવશે તો સેમ અહીંયા સિમેન્ટ નું ઇન્વેન્શન કોણે કર્યું તો જોસેફ એસપીડી ને કરેલું ઇંગ્લેન્ડ ખાતે કરેલું પોર્ટલેન્ડ જગ્યાએ એટલા માટે આપણે ખબર ઓપીસી સિમેન્ટ આવે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ તો એમાં જે વર્ડ આવે છે પોર્ટલેન્ડ એ ક્યાંથી આવ્યો છે ઇંગ્લેન્ડના પોર્ટલેન્ડ ખાતે એનું શું થયું ઇન્વેન્શન થયું છે એટલા માટે આપણે ઓપીસી ને ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ તરીકે ઓળખીએ છીએ એક્ઝેક્ટલી જીસીબી નું ફૂલ ફોર્મ જોસેફ ક્લેરી બેમ્ફોર્ડ એ એમસીક્યુ તમને આપેલો છે તો સેમ એવી રીતના તમને ઇન્વેન્શન વાળો ક્વેશ્ચન પૂછી શકે છે બરાબર પછી બીજી વસ્તુ અમુક વસ્તુ તો તમને કદાચ ખ્યાલ હશે સિમેન્ટની ડેન્સિટી કેટલી હોય સિમેન્ટની ડેન્સિટી કેટલી હોય સિમેન્ટની બલ્ક ડેન્સિટી અલગ અલગ ટાઈપની ડેન્સિટી આવે બલ્ક ડેન્સિટી આવે સોલિડ ડેન્સિટી આવે સેચ્યુરેટેડ ડેન્સિટી આવે તો આપણે અહીંયા વાત કરીએ છીએ સિમેન્ટની બલ્ક ડેન્સિટી કેટલી આવે જ્યારે કાંઈ પણ વસ્તુ નો કે ત્યારે કઈ ડેન્સિટી કન્સિડર કરવાની બલ્ક ડેન્સિટી કન્સિડર બલ્ક ડેન્સિટી એટલે હું આપણે જનરલી કોઈ પણ મટીરિયલ હોય એમાં કઈ વસ્તુ હોય સોલિડ અને એર વોઇડ હોય આ બંને દ્વારા વોલ્યુમ ઓક્યુપાય થતું હોય બરોબર તો જે ડેન્સિટીમાં બંનેના વોલ્યુમ ઓક્યુપાય થતા હોય હું
બંનેના વોલ્યુમ કન્સિડર થતા હોય એક્ઝેક્ટલી વિથ એર સાથે વોલ્યુમ કન્સિડરેશન થતું હોય એ ડેન્સિટીને કોના તરીકે ઓળખવામાં આવે છે? બલ્ક ડેન્સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો સિમેન્ટની બલ્ક ડેન્સિટી કેટલી છે? તો 1440 કેજી પર મીટર ક્યુબ. કેટલી આવે? 1440 કેજી પર મીટર ક્યુબ. આની તમને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં કઈ કન્વર્ઝન કરવાની? તો કેટલી આવશે? 1.44 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે ઘણી વાર લોકોને કન્વર્ઝન કરતા ન આવડતું હોય તો કેમાં કન્વર્ઝન કરવાનું છે? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં કરવાનું છે ને. હવે 1 કેજી બરાબર કેટલા થાય? 1000 ગ્રામ થાય. છેદમાં મીટર ક્યુબ ને સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ઝન કરવું હોય તો શું આવશે? 100 મલ્ટીપ્લાય બાય 100 મલ્ટીપ્લાય બાય 100. કારણ કે 1 મીટર બરાબર કેટલું થાય? 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા ક્યુબ હતું તો 3 મીટર ને 3 સેન્ટીમીટરમાં કન્વર્ઝન કરવા માટે 3 વખત 100 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો જો આ 0 અને 3 વ્યા ગયા તો કેટલું આવ્યું? 1440 ના છેદમાં 1000. તો કેટલું થઈ ગયું? 1.44. જેમ અહીંયા લખેલું ને 1.44 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બરાબર. તો આવી રીતના કોઈ પણ યુનિટમાં તમને ફેરવીને પૂછી શકે. બોલો થઈ જાય કે નહીં થઈ જાય? આનું તમારે ડિટેલમાં તમારે સોઇલમાં હતા ભણાવવામાં આવશે. સાહેબ કે છે કઈ રીતનું તમારે ડેન્સિટીનું કન્વર્ઝન થાય. તો અહીંયા તમારે યાદ રાખવાની છે સિમેન્ટની ડેન્સિટી કેટલી હોય? 1440 કેજી પર મીટર ક્યુબની હોય. આ એમસીક્યુ ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં કેટલું હોય એ તને ક્વેશ્ચન પૂછાય છે. ગ્રામ પર સીસી લખેલું હોય, સેન્ટીમીટર ક્યુબ 1.44 હોય. બરાબર. પછી હજી એક ક્વેશ્ચન પૂછાય છે, એક બેગ સિમેન્ટ નું વેઇટ કેટલું હોય? એક બેગ સિમેન્ટ નું વેઇટ કેટલું હોય કયો તો? એક બેગ સિમેન્ટ નું વેઇટ 50 કેજી. એમાં પ્લસ ઓર માઇનસ કેટલું અલાવ કરે? આ તો બધાને ખબર હોય. આ તો તમને બધાને ખબર હોય. વેટમાં કેટલું પ્લસ ઓર માઇનસ અલાવ કરે? તો 200 ગ્રામ અલાવ કરે. પ્લસ ઓર માઇનસ કેટલું? પ્લસ ઓર માઇનસ 200 ગ્રામ અલાવ કરે. કાં તો પ્લસ 200 ગ્રામ કાં તો માઇનસ 200 ગ્રામ, ત્યાં સુધીનું અલાવ કરે. એની કરતા વધારે પ્લસ ઓર માઇનસ અલાવ કરતા નથી. ચાલો વેઇટ નું તો ખબર છે. એક બેગ સિમેન્ટ નું વોલ્યુમ કેટલું હોય? એ મને કોઈ કહે છે એક બેગ સિમેન્ટ નું વોલ્યુમ? હા તને ક્વેશ્ચન પૂછાઈ શકે છે એમસીક્યુ માં. નરેન્દ્રભાઈ 10 વધારે લાગી ગયો. 0.035 મીટર ક્યુબ. બરાબર ને? લીટરમાં પૂછે તો? લીટરમાં પૂછે તો કેટલું આવશે? 35 લીટર એક્ઝેક્ટલી. 1 મીટર ક્યુબ એટલે કેટલું થાય? 1000 લીટર થાય. કેટલું? તો સિમ્પલ આને 1000 વડે મલ્ટીપ્લાય કરી દો તો કેટલું આવશે? 35 લીટર. આ તો બધાને ખબર હોય. સેન્ટીમીટર ક્યુબ સોરી ફીટ ક્યુબમાં કેટલું આવશે? કેટલા ફીટ ક્યુબ થાય? હા તને ઘણી વાર પૂછે છે. કેટલું હોય? એક્ઝેક્ટલી 1.23 ક્યુબિક ફીટ. બરાબર. તો આપણે અહીંયા ત્રણેય યુનિટ યાદ રાખવાના છે. એક સિમેન્ટ બેગ નું વેઇટ કેટલું હોય, એમાં કેટલું પ્લસ ઓર માઇનસ. જો એમસીક્યુ ઢગલો થઈ ગયા કે ન થઈ ગયા? એક એમસીક્યુ ડેન્સિટી નો પૂછાય, બેગ નું વેઇટ કેટલું એનો એમસીક્યુ, કેટલું પ્લસ ઓર માઇનસ કરે એનો એમસીક્યુ, વોલ્યુમ ઇન ટર્મ્સ ઓફ મીટર ક્યુબમાં એ પૂછી શકે, લીટરમાં પૂછી શકે અને ફીટ ક્યુબમાં પૂછી શકે. તો આવી રીતના અલગ અલગ ફોર્મમાં તમને એમસીક્યુ પૂછી શકે. ક્લિયર અહીંયા સુધી? બોલો અહીંયા સુધી બધાને ક્લિયર? નો સમજણ પડી હોય તો કેજો તમ તારે.
બીજું હજી એક તમારે આમાંથી બેઝિક સ્પેસિફિક ગ્રેવિટી. સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય? સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય? 3.15. હવે તમે કહો સાહેબ સ્પેસિફિક ગ્રેવિટી એટલે હું? સ્પેસિફિક ગ્રેવિટી એટલે બે ડેન્સિટીનો રેશિયો. સાંભળજો, સ્પેસિફિક ગ્રેવિટી એટલે બે ડેન્સિટીનો રેશિયો. કઈ ડેન્સિટી? સોલિડ ડેન્સિટી ઓફ મટીરિયલ ડિવાઇડેડ બાય વોટરની ડેન્સિટી. એટલે કોઈ પણ મટીરિયલની સોલિડ ડેન્સિટી ડિવાઇડ બાય વોટરની ડેન્સિટી કરો તો એને સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય. સર 19 લિટર પણ આવે કે ના દેવસીભાઈ? 19 લિટર ના આવે. જો સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું થાય? સોલિડ ડેન્સિટી અપોન વોટરની ડેન્સિટી. સોલિડ ડેન્સિટી કોને કહેવાય? અહીંયા મેં વર્ડ કેવો યુઝ કર્યો હતો? બલ્ક ડેન્સિટી યુઝ કરેલો હતો. તમે કહો સાહેબ અહીંયા બલ્ક ડેન્સિટી યુઝ કરેલો, અહીંયા સોલિડ ડેન્સિટી કરેલો. તો સોલિડ ડેન્સિટી એટલે એવી ડેન્સિટી કે જેમાં માત્ર વોલ્યુમ કન્સિડર કરવાનું થાય. તો કોનું કન્સિડર કરવાનું થાય? વોલ્યુમ કન્સિડર કરવાનું થાય તો માત્ર સોલિડ નું કન્સિડર થાય, એર નું થશે નહીં. ઓકે, ક્લિયર? તો આ આજે આપણે વાત કરી, બેઝિક વાત કરી, બરાબર, સિમેન્ટ ઉપરની. બોલો અહીંયા સુધી ક્લિયર બધાને? તો કાલે આપણે સવારથી મેઇન જે ચેપ્ટર છે બિલ્ડિંગ મટીરિયલ એ તમારું સૌથી આઈએમપી સ્ટાર્ટ થઈ જશે. સવારે 7:30 વાગ્યે તમારું ચેપ્ટર છે સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તમને લિંક છે તમને સવારમાં આવી જશે ગ્રુપમાં. મોર્નિંગમાં ગ્રુપ છે જે તમારું, એમાં લિંક આવી જશે. ઓકે, આજે આપણે અહીંયા સુધી જ રાખીએ. જય સ્વામિનારાયણ, જય અંબે, ગુડ નાઇટ. કાલે આપણે મળીએ સવારમાં. ગ્રુપમાં જોઈન કઈ રીતના થવાનું?